અમદાવાદ શહેરમાં રખડતા ઢોરનો આતંક ગુપ્ત રીતે વધી રહ્યો છે। જી હા, ગુપ્ત રીતે। આ શબ્દનો ઉપયોગ અમે કેમ કરી રહ્યા છીએ તમને જણાવીએ। અમદાવાદમાં રાત પડતાની સાથે ભ્રષ્ટ તંત્રના અધિકારીઓની મિલીભગતથી રસ્તાઓ પર રખડતા ઢોરનો અડ્ડો જામી જાય છે। જી હા, વાહન ચાલકો અકસ્માતના જોખમે પોતાનું વાહન ચલાવીને પસાર થવા માટે મજબૂર બની રહ્યો છે। અમદાવાદમાં રખડતા ઢોરના ત્રાસ અને વધતા જતા અકસ્માતો બાદ ગુજરાત હાઈકોર્ટે મહાનગરપાલિકાના અધિકારીઓનો કાટલો પકડીને નવી ઢોર નીતિનું પાલન કરાવવા માટે આદેશ આપ્યો હતો, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ હાઈકોર્ટની આંખોમાં જાણે કે ધૂળ નાખવા માટેનો તખ્તો તૈયાર કરીને બેઠા હોય અને તે તખ્તો અમલમાં મૂકી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। સોગંદનામું રજૂ કરતી વખતે હાઈકોર્ટને બતાવવા માટે એએમસીની ઢોર પાર્ટી રાત્રે ઢોર પકડવાનું કામ કરતી હતી તે હવે જાણે કે ગાયબ થઈ ગઈ છે તેવું લાગી રહ્યું છે, કેમ કે ગુજરાત હાઈકોર્ટની આંખોમાં ધૂળ નાખવાનું કામ થઈ રહ્યું છે। અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ આ તમાશો જોઈ રહ્યા છે, પરંતુ કોઈને પણ વાહન ચાલકોની ચિંતા નથી। અમદાવાદના કમિશનર સાહેબ, જરા જુઓ રાત પડતાની સાથે કેવી રીતે રોડ રસ્તા પર જાણે કે રખડતા ઢોરનો અડ્ડો જામી જાય છે, રખડતા ઢોરની પાર્ટીઓ થઈ રહી હોય તે પ્રકારના દ્રશ્યો રાત દરમિયાન સામે આવી રહ્યા છે। કમિશનર સાહેબ, જરા જુઓ તમારા નેતૃત્વમાં તમારી ઢોર પાર્ટી શું ખેલ કરી રહી છે। અમદાવાદ શહેરના વિવિધ રસ્તાઓ પર રાત પડતાની સાથે એક ચક્કર લગાવવું ખૂબ જ જરૂરી બની ગયું છે, એટલે ખબર પડશે કે રાત્રે રસ્તાઓ કેવી રીતે ઢોરવાળો બની જાય છે, વાહન ચાલકો માટે આ રોડ કેવી રીતે જોખમી થઈ જાય છે, આ રોડ રસ્તા પર કેવી રીતે અડીંગો જમાવી દે છે ઢોર। જો રખડતા ઢોરથી વાહન ચાલકોનો અકસ્માત થશે અને તેમાં કોઈનો જીવ જશે તો શું અમદાવાદ મહાનગરપાલિકા પીડિત પરિવારને વળતર આપશે? જો હા, તો શું અધિકારીઓ પોતાના ઘરમાં આપશે કે પછી જનતાએ ભરેલા ટેક્સની તિજોરીમાંથી વળતર આપવામાં આવશે? ઝી 24 કલાક હવે સવાલ પૂછી રહ્યું છે, શા માટે તમે હપ્તા લઈને અમદાવાદ શહેરના રસ્તાઓને રાત્રે ઢોરવાળો બનાવી રહ્યા છો? શા માટે તમે ગુજરાત હાઈકોર્ટના આદેશનું ઉલ્લંઘન કરીને રાત્રે રખડતા ઢોરને છૂટ આપી રહ્યા છો? આ જાહેર રસ્તાઓ જુઓ, આ એ જ જાહેર રસ્તાઓ છે જ્યાં સવાર પડતાની સાથે વાહન ચાલકો પોતાના વાહનો લઈને નીકળે ત્યારે રોડ એકદમ સાફ ચકાચક દેખાય છે, કોઈ ઢોર દેખાતું નથી। પૂરા દિવસભર એ જ પરિસ્થિતિ, ઢોર પાર્ટીઓ પોતાની કામગીરી કરે છે, પણ રાત પડતાની સાથે શું થાય છે? રાતના દ્રશ્યો જુઓ। રાતના દ્રશ્યો તમારે જોવા ખૂબ જ જરૂરી છે, કેમ કે જો તમે રાત્રે વાહન લઈને નીકળો છો તો યાદ રાખજો, ઢોર પાર્ટી અને કહેવાતા સરકારી પ્રશાસનના અધિકારીઓ પોતાનું કામકાજ કેવું કરી રહ્યા છે એ તમને બતાવી રહ્યા છે। તમે જુઓ, 1 2 3 4 5 6 7 8 જેટલા ઢોર એક જ રસ્તા પર કેવી રીતે અહીંયા દોટ મૂકી રહ્યા છે અને સાથે સાથે અહીંયા વ્હીકલ પણ ચાલી રહ્યા છે। તમે જુઓ આગળ કેવી રીતે કરવા માટે સીએનસીડી વિભાગના એચઓડી નરેશ રાજપૂત જોડાઈ ગયા છે। નરેશભાઈ, ઝી 24 કલાકમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા તો એ જાણવા માંગીશ કે ઢોર પકડવાની કામગીરી અમદાવાદ શહેરમાં અને પૂરા રાજ્યમાં કેવી ચાલી રહી છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પૂરતું હું આપને બ્રીફ કરું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 3 શિફ્ટ અને 24 કલાક રાઉન્ડ ધ ક્લોક આ રખડતા પશુ પકડવાની કામગીરી પોલિસી મુજબ કરવામાં આવે છે અને હાલમાં દૈનિક ધોરણે 25 થી 30 જેટલા ઢોર પકડાય છે। એમાં નાઇટ શિફ્ટમાં પણ આપણે ઝોન વાઇઝ આ ટીમો કાર્યરત છે અને જે આવા હોટસ્પોટ અને નાગરિકોની ફરિયાદો આવતી હોય એના આધારે રાઉન્ડ લઈ અને નાઇટ શિફ્ટમાં પણ પશુ પકડવાની કામગીરી કરવામાં આવે છે। આવા જુદા જુદા વિસ્તારોમાંથી ઘાટલોડિયા, બાપુનગર, રખિયાલ જે નાઇટના વિસ્તારોમાં ફરતા ઢોર દેખાય એ બધા પકડીને ઢોર ડબ્બે પૂરવામાં આવે છે। એટલે સાહેબ, તમે કીધું કે 3 પાલીમાં કામ થતું હોય છે, રાત્રે પણ એમ કે જે પણ હોટસ્પોટ વિસ્તાર છે ત્યાં આગળ પણ કામગીરી કરવામાં આવે છે, તો તમે ઝી 24 કલાકની સ્ક્રીન અત્યારે ઓન કરો, અમે તમને અમદાવાદના દ્રશ્યો બતાવી રહ્યા છીએ। અમદાવાદમાં કઈ રીતે 1 2 નહીં, રસ્તા પર 9 થી 10 જેટલા ઢોર દોડતા જઈ રહ્યા છે, વ્હીકલ પણ ચાલી રહ્યા છે અને આ પ્રકારની પરિસ્થિતિ માત્ર એક દિવસની નહીં, રોજે રોજની રજૂઆતો અને ફરિયાદો બાદ અમારી ટીમ ત્યાં પહોંચીને આ દ્રશ્યો અમે અમારા કેમેરામાં કેદ થયા છે। આના માટે તમે કઈ કહી શકશો? જી, તો આ જ વિસ્તારોમાં રાત્રે ડ્રાઈવ કરી અને આ બધા રખડતા પશુને પકડી અને ઢોર ડબ્બે પૂરવામાં આવશે, એની અમે ખાતરી આપીએ છીએ।
પણ સાહેબ અમે બતાવીએ ત્યારે તમે ઢોર ડબ્બે પૂરો ના ચાલે ને, એનો મતલબ એમ થયું કે આ કામગીરી થઈ નથી. કામગીરી રાઉન્ડ ધ ક્લોક કરવામાં આવે છે અને સમગ્ર ઝોનના બધા જ વિસ્તારોમાં ટીમ ફરતી હોય છે. એટલે જેમ જેમ આ વિસ્તારોમાં આની ફરિયાદો અથવા આવી કોઈ જાણકારી આવતી હોય ત્યાંથી તરત ડ્રાઈવ કરી અને પશુ પકડવાની કામગીરી ચાલુ રાખવામાં આવે છે. નરેશભાઈ અમારી સાથે જોડાયેલા રહેજો. કોંગ્રેસ નેતા નાગજી દેસાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. નાગજીભાઈ, રખડતા ઢોર પકડવાની કામગીરી દિવસે ચાલે છે, રાત્રે પણ એટલી જ ચાલે છે. સવાલ એટલા માટે થાય કેમ કે ઝી 24 કલાકના કેમેરામાં ચાલુ રસ્તા પર જ્યાં વ્હીકલો ચાલી રહ્યા છે, ટુ વ્હીલર્સ ચાલી રહ્યા છે, ત્યાં 8 થી 10 જેટલા ઢોર દોડી પણ રહ્યા છે. 24 કલાક જેટલી ચિંતા કરે છે એટલું તંત્ર ચિંતા નથી કરતું. ખરેખર નિર્દોષ લોકોના જીવ જાય છે એની ચિંતા 24 કલાકે કરી સારી બાબત છે, પણ આમાં બે પગવાળા આખલા બી પકડવા પડે એવા છે ને. આજે અધિકારી કે તંત્ર કે સત્તાધારી પક્ષવાળા જે છે એ ગોચરો અને જમીન પડી ગયા છે. જો તંત્ર કડક થાય છે અથવા તો નિર્દોષ લોકોના જીવ બચાવવા જાય છે તો એમની પોલ ખુલી જાય છે. દાખલા તરીકે આપણે જે તે વિસ્તારના તમે જે ફૂટેજ બતાવી રહ્યા છો ત્યાં અઢળક ગૌચર હતું, ત્યાં અત્યારે બિલ્ડિંગો બની ગયા છે. તો આજે પશુપાલક લોકો છે એ એનો પ્રશ્ન કરે છે તંત્રને અને સત્તાધીશોને, તો સત્તાધીશો બી જાણે છે તો કે નિર્દોષ લોકોના જીવ જાય છે એની એમને નથી પડી કે આપણે કઈ રીતે નિર્દોષ લોકોના જીવ બચાવી શકીએ. કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરીને પશુપાલકોને અમદાવાદ, સુરત, વડોદરા શહેરનાથી 25-50 કિલોમીટર દૂર વસાહતો બનાવી આપી. આવી કોઈ યોજના નથી. માત્ર વાતો કરવી છે, નિર્દોષ લોકોનો જીવ થાય તો દિલગીરી વ્યક્ત કરવી છે અને વાત પૂરી કરી દેવી છે. જેટલી ચિંતા 24 કલાકે કહીને પાયાની વાત બહાર લાવવાના પ્રયત્ન કરે છે એની સામે આ લોકો એમ કહે છે કે અમે આટલી પાડી કરી, પણ જડ મૂળમાંથી આ પ્રશ્ન આજે કઈ નવો પ્રશ્ન નથી. G24 કલાકે વર્ષો સુધી આ ઝુંબેશમાં સહકાર આપ્યો છે કે નિર્દોષ લોકોને અકસ્માત ના થાય, પણ તંત્રએ કે સરકારે કાંઈ કર્યું નથી. એ પણ G24 કલાક સાક્ષી જ છે. તમે એવું કરો ને કે કોઈનો જીવ પણ ના જાય, પશુપાલકનું પશુ રોડ ઉપર ના આવે અને એની રોજગારી બી ચાલે અને નિર્દોષ લોકોનો જીવ ના જાય. પણ તંત્રને ગોચરો 2 પગવાળા આખલા પકડી લાવવા પડે. 4 પગવાળા આખલાનો પ્રશ્ન નથી. 2 પગવાળા આખલા જે ગાંધીનગર બેઠા છે ત્યાં આખો પ્રશ્ન અટવાયેલો છે. એટલે નરેશભાઈ નાગજીભાઈ કહી રહ્યા છે કે તમને પબ્લિકની ચિંતા નથી, ખાલી બતાવવા માટે કાગળ પર કામગીરી કરો છો. વાસ્તવિકતા જમીની સ્તર પર હજુ પણ પ્રશ્ન ત્યાં ઉભો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કામગીરી રાઉન્ડ ધ ક્લોક કરવામાં આવે છે એ બાબતે મેં આપને બ્રીફ કર્યા છે. સર, તમે કહો છો કે બ્રીફ કર્યા છે, રાઉન્ડ ધ ક્લોક કરવામાં આવે છે, તો તમારી જોડે કોઈ આંકડો છે ખરા? બોપલ ઘુમા રોડના આ દ્રશ્યો છે, હું કહીશ એટલે તમે એમ કહો છો કે ત્યાં આગળ અમે મોકલી દઈશું. શું દરેક વખતે અમારે તમને કહેવા આવવું પડશે? નરેશભાઈ, દરેક વખતે અમારે તમને કહેવા આવવું પડશે અને એ પણ દ્રશ્યો સાથે અથવા સાબિતી સાથે? અને નાગરિક CCRSમાં નાગરિકોની ફરિયાદો પણ અમને આવતી હોય છે. એના આધારે પ્લસ અમે સુઓ મોટો કરીને પણ આ બધા વિસ્તારોમાંથી આ રખડતા ઢોર પકડવાની કામગીરી કન્ટિન્યુઅસ કરીએ છીએ. તમે કરો છો તો પછી ક્યાંથી રખડતા ઢોર દેખાય છે સાહેબ? જે પશુપાલકો એમના ઢોર આવા રખડતા મૂકી દે છે એની સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવે છે. આ ચાલુ મહિનાની જો વાત કરીએ તો 8 પોલીસ ફરિયાદ હવે જુદા જુદા વિસ્તારોમાંથી નોંધાવેલી છે જેઓએ પોતાના પશુઓને રખડતા મૂકેલા છે. એટલે પશુ માલિક પશુઓ પકડી અને ઢોર ડબ્બામાં પૂરવાની સાથે સાથે પશુ માલિકો પર પણ આવી કાર્યવાહી કરવામાં આવે છે. ઠીક છે નાગજીભાઈ, તમે તો વિપક્ષમાં બેઠા છો એટલે તમારી પણ ફરજ બને છે. જો સત્તા પક્ષને નથી દેખાતું, એ ફરિયાદો અને રાવની રાહ જોઈને બેઠા છે, તો તમારે હવે ફરિયાદો કરવી પડશે કે આ વિસ્તારમાં અહીંયા આગળ આમ થયું છે, ત્યારે એ લોકો પહોંચશે. ચોક્કસ અમે અમારી ભૂમિકા ભજવી છે, પણ આ લોકોને ક્યાં પડી જ છે કઈ તંત્રમાં? આજે મેં તમને અગાઉ પણ કહ્યું કે જેટલી ચિંતા તમે કરી અમે કરી અને દ્રશ્યો બતાવીએ છીએ. આનાથી હવે આ લોકોને ભગવાન કેવા આવશે કે તમે નિર્દોષ લોકોના જીવ બચાવો, પશુપાલકોની વ્યવસ્થા કરો. આજે કોંગ્રેસનું શાસન હતું ત્યારે એટલે ઠીક છે, રખડતા ઢોરનો મુદ્દો કેટલો મોટો છે એ હવે આપણે સમજવું પડે. સત્તા પક્ષ અને વિપક્ષ બંનેને ફરિયાદ રહેશે મારી અને G24 કલાકની કે આ બધા મુદ્દાઓ દર વખતે અમારે ઉઠાવવાના ના હોય. કામગીરી કરાવવા માટે તમને ત્યાં બેઠાડ્યા છે, એટલા માટે કામગીરી તમારે કરવી પડે. જો સત્તા પક્ષ ઊંઘતો હોય તો એ વખતે વિપક્ષને જગાડવો પણ સત્તા પક્ષને જગાડવાની પણ એક ફરજ બની જાય છે. જો એમાં પણ ઊણા ઉતરે છે તો એમના પર પણ સવાલ ઉઠે તે સ્વાભાવિક છે. અમારી સાથે વાત કરવા માટે આભાર. તો અમદાવાદના વિસ્તારોમાં રાત પડતાની સાથે આખરે કેવી રીતે ઢોરોની લાઈનો લાગી જાય છે તે દ્રશ્યો આપને બતાવ્યા. નેતાઓ સાથે વાત કરી છે. કામગીરીની તેઓ માત્ર વાતો અને બણગામ ફૂંકી રહ્યા છે. હકીકત અને જમીની વાસ્તવિકતા શું છે દ્રશ્યોમાં તમે જોઈ.